છે, આપણી નજીક ઊભા છે, ધૂંધળા છે, પણ આપણે બોલાવવામાં મોડું કરી અથવા તો આપણા રાગમાં, આપણા સુરમાં, આપણા ધ્વનિમાં, આપણા અવાજમાં સ્વાર્થ હશે તો નહીં આયેગા. કેમ જલા બાપા બોલાવીને આવવું પડે અને એ પણ રામ રામ કરે ને આપણે રામ રામ કરીએ, પણ એના રામ રામમાં ને આપણા રામ રામમાં ફરક છે. ગમે એટલું સુરીલું તમે ગાઓ, સુર સાથે ભગવાનને લેવા દેવા નથી. નહીં, એક જગ્યા પર લખેલું કે તાલ મેં ગાઓ, એટલે બરાબર. આમ તે મીરા આવી, મીરાએ જોયું તે લ કાઢીને ન લખી દીધો, તાલ મેં નહીં, તાન મેં ગાઓ. તાલ મેં ગાઓ, મોજ કરો યાર. તો હવે પકડું તમને પાછો કે આપણે મંદિરમાં આવીને શું કરવું જોઈએ. 3 વાત. મંદિરમાં આવો એટલે પહેલા ભગવાનની સામે હસવાનું. એને પૂછો તો ખરા ઘાયલને શું થાય. એમ સમજો છો કે આપણને જેટલાને દુઃખ છે, મેં હમણાં પણ કથાઓમાં વાત કરી કે ભગવાનને જેટલું દુઃખ છે એમાંનું આપણને એક તો કોઈ દુઃખ નથી. નોટ અ સિંગલ પર્સન. 0,0,0,0 માં આવે. હા, કેટલું દુઃખી છે. એટલે ભજન લખ્યું છે, ઓ દુનિયાને સુખ દેનારા તું જાતે દુઃખી. બોલો, તો ભગવાન જાતે દુઃખી છે. તો એ દુઃખ હું શું હોય ખબર? આપણે જેટલા દુખિયાર આપણે એમ જઈએ, હે ભગવાન મારી પત્નીને સમજાવજે, એ પ્રકારનું દુઃખ કરીને જઈએ તો ભગવાન કામ કરીને પાછી આમ પગેલા આમ વાંકા. આ બધું દુઃખ ને બધું ક્યાં હોય ખબર? અહીંયા હોય. ક્યાં હોય? મનમાં હોય. એમ કે ને મારા મનમાં દુઃખ છે, દુઃખ અહીંયા જ હોય ને. હવે તમે વાંકા વળો સંતોને ને ભગવાન પરની આમ વાંકા વળો એટલે આ બધું દુઃખ ક્યાં જાય? એના ચરણમાં ફેંકો તમે. બરાબર? એના ચરણમાં ધગલો છે દુઃખ. સંતોના ચરણમાં ધગલો દુઃખ હોય. તો એને તો કોઈ પૂછો, આપણે બધા રસ્તામાં ઓલરાઈટ છે ને, અહીંયાનો શબ્દ યુકેનો ઓલરાઈટ છે ને એવું કહો છો ને, તો એને પૂછો તો ખરા. ઓલરાઈટ, પહેલા એને પૂછો, પછી એની સમૂહ હસો અને પછી જતા જતા એને આવજો કરજો. આ 3 પદ્ધતિ હું તમને પાછું પ્રૂવ પણ કરું. એમાં એવું નથી ભાઈ, આપણે તમે હસો ને, તમે રોજ કોઈની સામે એક વાર હસો, રોજ. એ ભલે મોઢું ચડાવેલું હોય પણ 15 દાડે જે દિવસે એને એમ થાય કે આ રોજ મારી સામે હસે છે, એક વાર હસી લેવામાં હું વાંધો છે. હા, એમ ભગવાનની સામે તમે રોજ હસશો ને તો એને પણ તમે એને એ પાછો હસશે ક્યારે તે તમને કહું. તમને જે દિવસે દુઃખ પડ્યું હશે ને એ દિવસે ખભા પર કોઈ હાથ મૂકવા પણ મોકલશે કે આના ખભે હાથ મૂક, આ હસવાનું છે. એ આમ આવીને આમ દાંત ન કાઢે પણ એ તમને એવી રીતે મદદ કરે. કોઈને મોકલે, વો નહીં આયેગા, વો કિસી કો ભેજેગા. ત્યારે તમને થશે કે જો હું રોજ હસું છું ને, એક વખત તે હસ્યો. તમે રોજ એને પૂછો ઓલરાઈટ છે ને, તો એ તમને જ્યારે દુઃખ હશે ને ત્યારે પૂછશે આર યુ ઓલરાઈટ. મારો વાલો, એ કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત નિર્ધારી. કોઈનો ભાર ન રાખે. એનું નામ તો માંગે 10 ને આપે 20. જય દ્વારકાધીશ. 10 માંગો તો 20 આપવા વાળો પડ્યો છે. અને છેલ્લી વાત, આવજો તમે કરો રોજ. કોઈને કોઈ દિવસ તમે આવજો, મારા ઘરે આવજો એમ કહો છો કોઈને, કોઈને પણ 10-15 વખત કહ્યું હોય તો તમને એને એમ થાય ને કે એક વાર હું એના ઘરે જાઉં. હા, થાય કે ન થાય? અને એના ઘરે જાઉં એને ક્યારે એવું થાય ખબર? કે આપણે ખબર પેલા કોઈ વેવાઈ આવે, હું અહીંયા વેલિંગથી પસાર થતો હતો તો મને એમ થયું કે લાવને ચંપાબેનને મળી જાઉં. એમ થાય ને એને પણ. જો વેવાઈને પાછા એમ કે તમે રોજ કહેતા હતા ને આવજો આવજો, લો આવી ગયો. તો એમ ભગવાનને કરજો, એ વોટ આઈ એમ ડુઈંગ. અને એ મને તો અનુભવ છે સાહેબ. હા, ગર્વથી કહું, એ પરમ તત્વને, પરમ સત્વને
નજરે નથી જોયો એટલે કે એવું નથી કે નથી, એ છે. અને એ પણ તેની પ્રતિતિ વારંવાર રેગ્યુલર ઇન્ટરવલે તમને આપતો રહેશે. રેગ્યુલર તમે એના હશો તો, તમે એના માટે કંઈક કરશો, તેનો સ્વભાવ છે वो भी आपके लिए कुछ करेगा. કેમ લાગે છે આ 3 વાર? તો કાલથી શું કરવાનું? આવીને પહેલા ભગવાનની સામે હસવાનું, પછી પૂછવાનું ઓલરાઈટ છો ને, ત્રીજે જતા શું કરવાનું? આ 3 સૂત્ર તમે કરજો ને આવજો. આવશે ક્યારે એ પણ તમને કહું. તમારા ઘરે લગ્ન પ્રસંગ હશે, હાય હાય, તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ હશે અને ત્યારે એને બોલાવવો ન પડે બાપા. અને હું હજુ પણ કહું, તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય, આપણે આપણા વેવાઈને અથવા તો જે પત્રિકાઓ આપતા હોય એ બધાને, ભગવાનને પણ સૌથી પહેલી કોને પત્રિકા આપી? આપણે ભગવાન. હોશિયારી મત કરજો હવે. ભગવાનને પત્રિકા આપો તે જે વેવાઈને ને અન્યને આપો એ જ આપો છો ને, એવું નહીં ચાલે. બીકોઝ હી ઇઝ અ સ્પેશિયલ, હી ઇઝ નોટ ઓર્ડિનરી. હા, તો સ્પેશિયલ ને સ્પેશિયલ પત્રિકા હું જે કરું તે જ પાછો કહું. હા ભાઈ, મારે ત્યાં 3 લગ્ન થયા છે, બધું આ કરીને ચૂક્યો છું, અને તો જ હું કહી પણ શકું. તમારી પત્રિકાની સાથે તમારા હાથથી લખેલો કવરિંગ લેટર હોવો જોઈએ. હાથથી લખેલો પત્રિકાની સાથે કે હે મારા ઈષ્ટદેવ, તમે ગુરુજીને માનતા હોય, ઈષ્ટદેવ, માતાજી જેને માનતા હોય, હે મારા ભગવાન, અમારા ઘરે ફલાણી તારીખે ફલાણા વારે અમારા દીકરાનો કે દીકરીનો લગ્ન છે. 1 મહિનો પહેલા આવજે અને લગ્ન સંપન્ન કરીને મહિનો રહીને જાજે. અને નીચે તમારે આખા ઘરની સહી કરાવવાની, નાનામાં નાના છોકરાઓની સાથે. અને આ પત્ર ભગવાનના શ્રી ચરણોમાં મૂકો. ગેરંટી તમને આપું સાહેબ, તમારા ઘરે ભગવાનને આવવું પડશે. બધા કામ છોડીને આવવું પડશે સાહેબ. कीजिए वो करा. हम उसको मूर्ति के स्वरूप में ही देखते हैं. મૂર્તિના સ્વરૂપમાં જ્યાં સુધી જોશો ત્યાં સુધી ગમે તમે પ્રયાસ કરો, એ તો પથ્થર જ છે તમારા માટે. કેમ એવું નથી વિચારતા કે આ તો જીવે છે, આમાં પ્રાણ પૂરવામાં આવ્યા છે ભાઈ, બધા પ્રાણ. અને તમારા ઘરની અંદર, ઘર મંદિરમાં અર્ચા સ્વરૂપે જે ભગવાન આવ્યા છે, એ પણ તમારી સાથે પણ તાકાત હોવી જોઈએ વાત કરવાની. આપણી સમસ્યા એ છે, ભગવાનને તો આપણે પથ્થરની મૂર્તિ સમજીએ રાખીએ છીએ. જલા બાપાના એમાં રામ પરિવાર છે. કથા એમ કે છે, જલા બાપા ઘણી કેટલીકો વાર ભગવાન રાઘવેન્દ્ર સરકારને ભગવાનને પ્રાર્થના કરતા, હે ભગવાન, જાગૃત વ્યક્તિ છે, જાગૃત રહેજો. આપણે મૂળ વાત એ છે કે આપણી અંદરના રહેલો રામ, આત્મારામ જેને કહેવાય, એ સુસુપ્ત અવસ્થામાં છે અને સંતોનો આત્મારામ जागृत अवस्था में है। हमारे सब दिए जो है वो बुझ गए हैं दिए और संतों के दिए जले हुए हैं। बस ये व्यष्टि चेतना जो है हमारी आत्मा के स्वरूप वो ही भगवान है। ये भागवत कहता है व्यष्टि और समष्टि चेतना। बाहर जो दिखती नहीं है वो है समष्टि चेतना, उसको परमात्मा कहते हैं। और हमारे अंदर जो है व्यष्टि चेतना उसे आत्मा कहते हैं। और संतों के ये व्यष्टि चेतना भी प्रकट है और समष्टि चेतना, जब व्यष्टि चेतना हमारे आत्माराम जो है हमारे आत्मा वो जागृत होगा, ये जागृत हशे तो बाहर तमारे होदवानी जरूर न पड़े। भगवान कौन क्या रहे छे अपना हृदय ની અંદર। और कहूं तमने भगवान क्या रहे छे एड्रेस आपी दो પછી મને હાથ કાલે તો આપણે પૂરી લખ પેન ને એ કાગળ લઈને આવવાનું મારી કથામાં, અથવા તો મોબાઈલ રેકોર્ડિંગ કરી લેવાનું, ગળે જઈને કામ લાગશે। ભગવાન ક્યાં રહે છે તે राग का नाम है दरबारी। हा 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 हा
मंदिर तूतता वीर बन जाता, दिल को कौन संभाले, सब टूट चुके हैं सहारे। हो जीवन अपना वापस ले ले, जीवन देने वाले हो दुनिया के, दुनिया के सब सुन जाने। ભગવાનનો એડ્રેસ લખી લો, ભાવનગર મારે છે મુદલજી, ચાલો મળવા જઈએ રે, ભાવનગર મારે છે મુદલજી, ચાલો મળવા જઈએ। ક્યાં રહે છે ભગવાન? ભાવનગર ક્યાં આવ્યું? સૌરાષ્ટ્ર વાળું નહીં, આ ભાવનગર, 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 ભાવનગરમાં રહે છે મુદલજી, ચાલો મળવા જઈએ ને ગાઈએ। અને ભાવનગરના ભાઈને એને હૈયું અરબી દઈએ, ભાવનગરના એ હૈને એને હૈયું અરબી દઈએ, ચાલો મળવા, હાલ હાલ હાલ, ભાવનગરમાં ભક્તિ કેરો સાજ શક્યો, ભક્તિ કેરો સાજ
ઉપરની વાત એ નથી સમજતો, અંતરમાંથી જાણે રે. ઉપરની વાત નથી સમજતો, અંતરની વાત જાણે રે. ભાવ ભરેલો નાદ સુણીને દોડી આવે તાણે રે. ભાવ ભરેલો સુણીને દોડી આવે તાણે રે. ચાલો મળવા જઈએ રે, ચાલો મળવા જઈએ રે. ચાલો ભાવનગર મારે છે બુદરજી, ચાલો મળવા જઈએ. ભાવ વગરના મોટા ભરાડા ભાવ વગરના મોટા ભરાડા પાડે કાંઈ ન વળશે રે. ભાવનગરના ખોટા વરાણા પાડે કાંઈ ન વળશે. ભાવ બીનું જો હૈયું થયું તો સેજે કારજ સરસે રે. ભાવ બીનું જો થયું તો કરશે રે. ચાલો મળવા, ચાલો મળવા, ચાલો મળવા, ચાલો મળવા જઈએ. હા, ચાલો મળવા જઈએ. હે ભક્તો ગાજે નાદિન દિન્ના, નાદિન દિન્ના, નાદિન દિન્ના, નાદિન દિન્ના, નાદિન દિન્ના, નાદિન દિન્ના. અરે ભક્તો ગાજે સસ્તો બનીએ. ભક્તો ગાજે સસ્તો બનીને ભાવના ભાવમાં મળતો રે. ભક્તો ગાજે સસ્તો બનીને ભાવના ભાવમાં મળતો રે. રામ ભક્ત ભાવમાં મસ્ત બની એની પાછળ ફરતો. રામ ભક્ત ભાવમાં સસ્તો બનીને એની પાછળ ફરતો રે. ચાલો મળવા જઈએ, ચાલો મળવા જઈએ. ચાલો મળવા જઈએ રે. ચાલો મળવા જઈએ. Hare Rama, Rama Rama, Hare Hare.
ये उसका स्थान है, ये पावन घर, ये यहाँ रहता है।